હેલો બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ઘરે બધા મજામાં જશો, બરાબર ને? તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધીમાં રોજ નવું નવું શીખ્યા છીએ અને કંઈક નવું જાણ્યું છે. તો આજે પણ આપણે ફરી ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમારે બધાને શીખવું છે ને? પરંતુ આજે આપણે શું શીખવાનું છે એ તમને ખબર છે? આજે આપણે શીખીશું સ્વાધ્યાય. શું શીખીશું આજે આપણે? સ્વાધ્યાય. જો અત્યાર સુધીમાં મેં તમને લોકોને જે કંઈ પણ શીખવાડ્યું છે એમાંથી હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ, બરાબર? તો આજે આપણે શીખીશું સ્વાધ્યાય. પરંતુ સ્વાધ્યાયની અંદર શું શીખવાનું છે એ તમને ખબર છે? સ્વાધ્યાયમાં આપણે શીખીશું એક શબ્દમાં જવાબ આપો. શું શીખીશું? એક શબ્દમાં જવાબ આપો. આખો એક પ્રશ્ન પૂછ્યો હશે, એનો જવાબ તમારે માત્ર એક જ શબ્દમાં આપવાનો છે. સમજાઈ ગયું? તો આજના લેક્ચર આપણે અહીંયા શરૂ કરીએ છીએ. ખેતરમાં અનાજ કોણ ઉગાડે છે? જો ખેતરમાં સૌથી પહેલા શું શું ઉગે એ તમને ખબર છે? જો આપણા ઘરે જે કંઈ શાકભાજી આવે છે, પછી ફળો, જે કંઈ પણ ફળો આવે છે ને એની વાડીઓ હોય છે. શું હોય છે? વાડીઓ હોય છે. પછી આપણા ઘરે ઘઉં, ચોખા, બાજરો એવા પાક આવે છે ને, એ બધા જ પાકો ખેતરમાં ઉગે છે. ક્યાં ઉગે છે? ખેતરમાં. મેં તમને એ તો કહી દીધું કે પાકો ખેતરમાં ઉગે, પરંતુ એ પાક એની જાતે જ ઉગી જતા હશે? નહીં. એ પાક કોણ ઉગાવે છે? એ પાક હોય છે એ ખેડૂત ઉગાવે છે. કોણ ઉગાવે છે? ખેડૂત. એટલે આપણી પહેલી જે વાક્ય છે એનો જવાબ આવશે ખેડૂત. એ અહીંયા હું લખી નાખું છું. જો અહીંયા મેં લખી નાખ્યું છે ખેડૂત. સૌથી પહેલા તો ખેડૂત હોય છે એ ખેતર ખેડે છે. શું કરે છે? સૌથી પહેલા ખેતર ખેડે છે. પછી એ બીજ નાખે છે. શું નાખે છે? બીજ. પછી એ જે બીજ હોય છે એને ડેઈલી એટલે કે દરરોજ એ પાણી પાય છે. પછી ધીમે ધીમે એ બીજમાંથી અનાજના ડુંડા ઉગે છે. શું ઉગે છે? ધીમે ધીમે અનાજના ડુંડા ઉગે છે. પછી એ ડુંડામાંથી કચરો એક બાજુ અને અનાજ એક બાજુ કરે છે. બરાબર? સમજાયું તમને લોકોને?
આ જે ખેતર હોય છે એમાં અનાજ કેવી રીતે ઉગે છે અને એ અનાજ ખેડૂત ઉગાવે છે. બરાબર? તો હવે તમે લોકો તમારી બુકમાં આ પહેલું વાક્ય લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું કે હજુ બાકી છે? જેને બાકી હોય એ ઝટપટ લખી નાખશે. ચલો, તો હવે બીજું વાક્ય આપણે જોઈએ. બગીચામાં વૃક્ષો અને ફૂલ છોડની માવજત કોણ કરે છે? જો આપણું જે શહેર છે એની અંદર ઘણા બધા બગીચાઓ રહેલા છે. બરાબર ને? આપણે જે આજુબાજુ કઈ પણ જગ્યાએ જઈએ તો ઘણા બગીચાઓ જોવા મળતા હોય છે. તો તમને લોકોને એ વિચાર આવે છે કે બગીચા હોય છે એની અંદર જે ફૂલ છોડ હોય છે, જે વૃક્ષ હોય છે, એની માવજત એટલે કે એને પાણી પીવડાવવું એ બહુ વધી ગયા હોય તો એને થોડાક કાપી નાખવા અથવા એને શેપમાં લાવવા, તો એ કામ કોણ કરતું હોય છે? તો કે ભાઈ એ કામ માળી કરે છે. કોણ કરે છે? માળી. તો હું જવાબમાં લખી નાખીશ માળી. બરાબર? જો તમે લોકો કોઈ પણ જગ્યાએ બગીચામાં જાઓ અથવા તમે લોકો બહાર ફરવા જાઓ તો ત્યાં આગળ નાના છોડ હોય અથવા થોડાક ઊંચા વૃક્ષ હોય ને, તો ભાઈ તમે જોયું હોય તો એ વૃક્ષ બહુ વધ્યા પણ ન હોય અને બહુ નાના પણ ન હોય. અને ક્યારેક આપણને એવું લાગે કે આ વૃક્ષ થોડુંક કાપેલું છે અથવા એને શેપમાં લાવવા માટે થોડુંક કાપ્યું છે. તો એ જે વૃક્ષ હોય ને એની માવજત માળી કરે છે. કોણ કરે છે? માળી. એને પાણી પણ પાય છે. પછી જો તમે લોકોએ જોયું હોય તો અમુક જે વૃક્ષો હોય એ ક્યારેક બળી જાય, એની ઉપર પાન ન આવે, તો એવા વૃક્ષો હોય છે એને ત્યાંથી કાપી લે છે અને ત્યાં આગળ ઘણીવાર બીજા વૃક્ષો પણ ઉગાવે છે. અને તમને લોકોને એ ખબર છે કે થોડોક સમય થાય ને એટલે જે પણ જગ્યાએ વૃક્ષ હોય અથવા જે પણ જગ્યાએ છોડ હોય એની જે માટી હોય ને એ બદલવી પડે છે. શું કરવું પડે છે? એ માટી હોય છે એને બદલવી પડે છે અથવા તો નવી માટી નાખવી પડે છે. તો એ કામ પણ માળી કરતો હોય છે. કોણ કરતો હોય છે? માળી. પછી તમે લોકો બગીચામાં જાઓ તો ક્યારેક તમે જોયું હશે કે અત્યારે ચોમાસાનો સમય છે એટલે જે ઘાસ હોય ને એ ખૂબ જ વધી ગયું હોય છે, એટલે કે ઘાસ મોટું થઈ ગયું હોય છે. તો
ઘાસને કાપવા માટે પણ એક મશીન આવે છે, જેનાથી ઘાસ પૂરું તો કપાઈ જતું નથી, પરંતુ જેટલું પણ ઘાસ વધી ગયું હોય એ થોડુંક થોડુંક કપાઈ જાય. તો આવી જ રીતે આ માળી બગીચાના વૃક્ષો અને ફૂલ છોડનું માવજત એટલે કે એનું ધ્યાન રાખતો હોય છે. બરાબર સમજાયું તમને લોકોને? તો હવે તમે બધા તમારી બુકમાં આ વાક્ય લખી નાખો. ચલો લખી નાખો આ વાક્ય. ચલો લખાઈ ગયું હવે કે હજુ બાકી છે? ચલો તો હવે એની પછીનું આ સવાલ જવાબ આપણે જોઈએ. માટીમાંથી વાસણો કોણ બનાવે છે? સવાલ ફરીથી વાંચું છું, તમારા બધાનું ધ્યાન અહીંયા. માટીમાંથી વાસણો કોણ બનાવે છે? જો સૌથી પહેલા માટીમાંથી વાસણો કુંભાર બનાવે છે. કોણ બનાવે છે? કુંભાર. તો હું જવાબમાં લખી નાખીશ કુંભાર. જો આપણા ઘરમાં પણ માટીના ઘણા બધા વાસણો હોય છે. કેવા કેવા વાસણો હોય છે એ હું તમને લોકોને એકવાર કહું છું. જો માટલું, તાવડી, કુલડી અને હજુ બીજા ઘણા માટીના વાસણો આવે છે, જેનો ઉપયોગ આપણે ઘરમાં કરતા હોઈએ છીએ. જો આજે કુંભાર હોય ને એ સૌથી પહેલા એની પાસે ચાકડો હોય છે, પછી એની પાસે માટી હોય છે. એ ચાકડા ઉપર માટી રાખે છે, પછી એમાં પાણી નાખે છે, પછી એ માટીને આકાર આપે છે. શું આપે છે? આકાર આપે છે. પછી એમાંથી એ વાસણ બનાવે છે. એ વાસણ બને ત્યારે એ વાસણ કાચું હોય છે. કેવું હોય છે? કાચું હોય છે. એટલે આપણે એને જોરથી પકડીએ તો એ તૂટી જાય. પરંતુ એ વાસણને પાકું બનાવવા માટે એ વાસણને એ ભઠ્ઠીમાં શેકે છે. શું કરે છે? ભઠ્ઠીમાં શેકે છે. પછી એ વાસણ પાકું થઈ જાય છે. પછી એ વાસણ આપણને વેચે છે. બરાબર સમજાયું તમને લોકોને કે માટીમાંથી વાસણો કુંભાર બનાવે છે? બરાબર. તો હવે આ વાક્ય તમે બધા તમારી બુકમાં લખી નાખો.
ચલો, લખાઈ ગયું કે હજુ બાકી છે? તો હવે આની પછીના સવાલ જવાબ આપણે જોઈએ. લાકડામાંથી ફર્નિચર કોણ બનાવે છે? શું લખ્યું છે? લાકડામાંથી ફર્નિચર કોણ બનાવે છે? જો, લાકડામાંથી ફર્નિચર છે ને, એ કોણ બનાવે? સુથાર બનાવે છે. કોણ બનાવે છે? સુથાર. એટલે આપણે જવાબમાં લખી નાખશું સુથાર. જો, આપણી આજુબાજુ ઘણા બધા વૃક્ષો ઉગ્યા હોય ને સૌથી પહેલા કાપી નાખવામાં આવે છે. પછી એનું જે લાકડું હોય છે એમાંથી ફર્નિચર બને છે. ફર્નિચર કેવું કેવું બને છે એ તમને ખબર છે? ઘણા લોકોના ઘરે ટેબલ હશે, ખુરશી હશે, પછી સોફો હશે, સેટી હશે, એવું બધું હશે ને. એ તમે જોયું હોય તો તમને ખબર હશે કે એ બધી જ વસ્તુ લાકડામાંથી બનેલી હોય છે. શેમાંથી બની હોય છે? લાકડામાંથી. સુથાર હોય છે એ લાકડાને આકાર આપે છે અને એમાંથી અલગ અલગ બધી વસ્તુઓ બનાવતો હોય છે. બરાબર? સમજાણું તમને લોકોને? તો હવે તમે બધા આ સવાલ જવાબ તમારી બુકમાં લખી નાખો. ચલો, લખાઈ ગયું? તો હવે આની પછીનો સવાલ જવાબ આપણે જોઈએ. તમે બધા પણ મારી સાથે વાંચજો. બીમાર વ્યક્તિઓનો ઈલાજ કોણ કરે છે? જો આપણે બીમાર પડી જઈએ તો આપણે કોની પાસે જઈએ છીએ? કોની પાસે જાઓ છો? તો આપણે બધા ડૉક્ટર પાસે જઈએ છીએ. બરાબર ને? તો આપણો જે સવાલ છે એનો જવાબ આવશે ડૉક્ટર. એ હું લખી નાખું છું. બરાબર? જો આપણને તાવ આવી જાય, શરદી થઈ જાય, ઉધરસ આવતી હોય અથવા બીજી કંઈ પણ બીમારી હોય તો સૌથી પહેલાં આપણે દવાખાને જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? દવાખાને. જો દવાખાને જઈએ છીએ પછી ત્યાં જે ડૉક્ટર હોય છે એને આપણને જે કંઈ થતું હોય એ આપણે એને કહીએ છીએ. પછી ડૉક્ટર આપણને દવા આપે છે. એ દવા લઈએ એટલે આપણને સારું થઈ જાય. ક્યારેક ક્યારેક આપણને બહુ નબળાઈ લાગતી હોય અથવા બીજી કંઈ પણ થતું હોય તો ડૉક્ટર ક્યારેક આપણને ઇન્જેક્શન પણ આપે છે તો ક્યારેક બાટલો પણ ચડાવી દે છે, જેથી આપણને નબળાઈ ન લાગે અને આપણા શરીરમાં થોડીક શક્તિ આવી જાય.
બરાબર, સમજાઈ ગયું તમને લોકોને? તો હવે તમે બધા તમારી બુકમાં આ સવાલ જવાબ લખી નાખો. ઝટપટ લખજો, હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું કે હજુ બાકી છે? હવે તો લખાઈ જ ગયું હશે, એટલે એની પછીનો સવાલ જવાબ આપણે જોઈએ. પગરખા, બૂટ, ચપ્પલ કોણ બનાવે છે? જો આપણા જે ચપ્પલ હોય છે એ કોઈક એક વ્યક્તિ હોય છે એ બનાવે છે, અને ક્યારેક એ ફાટી જાય, તૂટી જાય તો એને સીવી આપે છે. તો એ વ્યક્તિ કોણ હોય છે? એ હોય છે મોચી. આપણો સવાલનો જવાબ આવશે મોચી, જે અહીંયા આગળ હું લખી નાખું છું. જો તમારું ઘર હોય એની આજુબાજુ તમે જોયું હોય તો મોચી હોય છે એ જમીન ઉપર ચટાઈ જેવું પાથરીને બેઠો હોય છે. એની પાસે એના ઘણા બધા સાધનો પણ હોય છે, જેમ કે સોય દોરો, ખીલ્લી, હથોડી. જો આપણું ચપ્પલ ફાટી ગયું હોય ને તો એ ક્યારેક સોય દોરાથી સાંધી આપે છે, અને ક્યારેક એ ચપ્પલ તૂટી ગયું હોય. અમુક ચપ્પલ હોય તો એનું તળિયું નીકળી જાય છે. એવું તળિયું નીકળી ગયું હોય તો ક્યારેક ક્યારેક એ ચપ્પલમાં ખીલ્લી પર પણ મારે છે. ખીલ્લી ખોડવા માટે એ હથોડીનો ઉપયોગ કરતો હોય છે. પછી ચપ્પલ હોય ને તો ક્યારેક એની પટ્ટી હોય એ નીકળી જાય તો એ પટ્ટી નાખી આપે છે, અથવા એ પટ્ટી આખી બીજી નવી પણ નાખી આપે છે. પછી જો તમે લોકોને ખબર હોય કે આપણા પપ્પા ઓફિસે જાય તો એ જે બૂટ પહેરે એનો કલર અથવા ક્યારેક એ ગંદા થયા હોય તો એને પોલિશ કરવા પડે છે. શું કરવું પડે છે? પોલિશ. તો આ જે મોચી હોય ને એ બૂટનું પોલિશ પણ કરી આપતો હોય છે. બરાબર. મોચી હોય છે એ ચામડામાંથી પગરખાં એટલે કે ચપ્પલ બનાવતો હોય છે. બરાબર, સમજાયું તમને લોકોને? તો હવે તમે બધા આ સવાલ જવાબ તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ઝટપટ લખજો. ચલો, હવે તો બધાને લખાઈ જ ગયું હશે.
લખાઈ ગયું છે ને? બરાબર ને? તો હવે આજે 6 સવાલ જવાબ આપણે શીખ્યા એ હું તમને લોકોને ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં છું, જેથી કરીને તમને લોકોને યાદ રહી જાય. બરાબર? ખેતરમાં અનાજ કોણ ઉગાડે છે? ખેતરમાં અનાજ ખેડૂત ઉગાડે. કોણ ઉગાડે ભાઈ? ખેડૂત. બરાબર. હવે બીજો, બગીચામાં વૃક્ષો અને ફૂલ છોડની માવજત કોણ કરે છે? કોણ કરે ભાઈ? માળી. પછી ત્રીજો, માટીમાંથી વાસણો કોણ બનાવે છે? જો આ બધા જ સવાલ જવાબ મેં તમને લોકોને સમજાવી દીધા છે, તો તમને લોકોને થોડુંક યાદ આવવું જોઈએ કે માટીમાંથી વાસણ કોણ બનાવતું હતું? માટીમાંથી વાસણ કુંભાર બનાવે. બરાબર ને? યાદ આવે છે ને ભાઈ? હજુ હમણાં જ આપણે ભણ્યા તો હવે એની પછીનું ચોથું જોઈએ. લાકડામાંથી ફર્નિચર કોણ બનાવે છે? તો ભાઈ લાકડામાંથી ફર્નિચર સુથાર બનાવે. કોણ બનાવે છે? સુથાર. બરાબર. લાકડામાંથી ફર્નિચર એટલે કે વિવિધ વસ્તુઓ સુથાર બનાવતો હોય છે. કોણ બનાવતો હોય છે? સુથાર. હવે પાંચમું જોઈએ. બીમાર વ્યક્તિઓનો ઈલાજ કોણ કરે છે? આપણે બીમાર પડી જઈએ તો કોની પાસે જઈએ છીએ? ડોક્ટર પાસે. બરાબર ને? તો આપણો પાંચમો જવાબ છે ડોક્ટર. છઠ્ઠું અને છેલ્લું, પગરખાં, બૂટ, ચપ્પલ કોણ બનાવે છે? જો મોચી હોય છે એ ચપ્પલ પણ બનાવતો હોય છે અને ચપ્પલ સીવતો પણ હોય છે. બરાબર? યાદ રહ્યું તમને લોકોને? તો છઠ્ઠી સવાલ જવાબ છે મોચી. જો આજે આપણે 6 સવાલ જવાબ શીખ્યા. બરાબર ને? એ બધા જ સવાલ જવાબ તમારે લોકોએ યાદ રાખવાના છે. રાખશો ને ભાઈ? તો હવે આપણે આજનું હોમવર્ક એક વખત જોઈ લઈએ. દરેક સવાલ જવાબ સારા અક્ષરે લખો. કેટલી વાર લખવાના છે? 2 વાર. આજે આપણે 6 સવાલ જવાબ શીખ્યા. એ બધા જ સવાલ જવાબ તમારે લોકોએ 2 વાર તમારી રફ બુકમાં લખવાના છે. બરાબર? સમજાઈ ગયું? તો હવે આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. બરાબર ને? તમે બધા ઘરે સુરક્ષિત રહો અને
અત્યારે કોરોના ચાલે છે, એટલે તમે કોઈ પણ જગ્યાએ બહાર ન જાઓ. બહુ જ જરૂરી કામ હોય તો જ તમે લોકો બહાર નીકળો. બહાર નીકળો તો ઘરે આવી તમે લોકો હેન્ડવોશ કરો, એટલે કે હાથ ધોવો. બરાબર? તો હવે ફરી મળીશું. બાય બાય.